વાત કરીએ આપણે છઠ્ઠું ચેપ્ટર છે કક્ષા ઉપગ્રહ અને પ્રક્ષેપણયાન છે. પ્રક્ષેપણયાનનો સામાન્ય પરિચય. વાત કરીએ આપણે કક્ષા બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં રહેલા ખગોળીય પદાર્થ કે વસ્તુ જે એક નિશ્ચિત માર્ગ ઉપર અન્ય પદાર્થ કે વસ્તુના ફરતે ચક્કર લગાવે છે તે માર્ગને કક્ષા કે ભ્રમણ કક્ષા કહેવામાં આવે છે. કક્ષા એ અવકાશમાં એવો માર્ગ છે જેમાં અવકાશી પદાર્થો જેમ કે ગ્રહ, ઉપગ્રહ, લઘુગ્રહ અથવા અવકાશયાન જે ગુરુત્વાકર્ષણ બળને કારણે અન્ય પદાર્થો જેમ કે પૃથ્વી, સૂર્ય અને તારાનું પરિક્રમણ કરે છે. આજથી આશરે 2000 વર્ષ પૂર્વે ગ્રીક ખગોળશાસ્ત્રી ટોલેમીએ પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર ગણી તારા, ચંદ્ર અને સૂર્યને તેની ફરતે ભ્રમણ કરતા દર્શાવ્યા હતા. 500 વર્ષ પહેલા પોલેન્ડના ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનિકસે સૂર્યને કેન્દ્રમાં ગણી અન્ય ગ્રહોને તેની ફરતે ભ્રમણ કરતા દર્શાવવામાં આવ્યા હતા. સર આઇઝેક ન્યૂટન પોતાના પુસ્તક પ્રિન્સિપિયા મેથેમેટિકમાં વિશ્વવ્યાપી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એટલે કે યુનિવર્સ લો ઓફ ગ્રેવિટેશન પ્રતિપાદિત કર્યો. જે મુજબ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. આ ઉપરાંત તેમણે ગતિના 3 નિયમો પણ આપ્યા છે. ન્યૂટને જણાવ્યું કે જેમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઝાડ પરથી સફરજન નીચે પડે છે, એ જ રીતે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળનું અસ્તિત્વ છે. જેને લીધે ચંદ્ર સીધી રેખામાં ગતિ કરવાને બદલે પૃથ્વીની આસપાસના ગોળાકાર માર્ગની પ્રદક્ષિણા કરે છે. જો ચંદ્રની ગતિ અચાનક શૂન્ય થઈ જાય તો એ પણ સફરજનની જેમ પૃથ્વી પર પડશે. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ આકર્ષાય છે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પ્રવેગ ઉત્પન્ન થાય છે. તેને ગુરુત્વ પ્રવેગ g કહે છે. તેનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. સામાન્ય રીતે gનું મૂલ્ય 9.81 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્ર પર તેનું મૂલ્ય 0 છે. ચંદ્રની સપાટી પર gનું મૂલ્ય 1.62 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. વિષુવવૃત્ત પાસે પૃથ્વી પહોળી હોવાથી ત્યાં gનું મૂલ્ય ઓછું હોય છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય છે. જ્યારે ધ્રુવ પ્રદેશ પાસે પૃથ્વી ચપટી હોવાથી ત્યાં gનું મૂલ્ય સૌથી વધુ હોય છે. જો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થઈ જાય ત્યારે પૃથ્વી પરના ઊંચા પર્વત પરથી જો કોઈ પદાર્થને અમુક વેગથી ફેંકવામાં આવે તો તે પદાર્થ એ બિંદુ સુધી જઈ શકે અને જો વેગ હજી વધારવામાં આવે તો તે પદાર્થ બી બિંદુ સુધી જઈ શકે અને એ જ રીતે વેગ વધારતા જવાથી અમુક પૂરતા વેગ દ્વારા એ પદાર્થ સી બિંદુ પરથી પૃથ્વીની કક્ષામાં પહોંચી શકે, અર્થાત પૃથ્વીનો ઉપગ્રહ બની શકે.
એટલે કે શું થાય છે, અહીં પૃથ્વી છે, પૃથ્વીની સપાટી પરથી કોઈ પદાર્થને જેમ વધારે વેગથી ફેંકવામાં આવે તે એમ પદાર્થ બિંદુ બી અને બિંદુ સી એટલે હું જેમ તમે ઝડપથી એટલે આમ તમે ઝાઝો વેગથી તમે ફેંકવામાં આવે, ઝાઝી સ્પીડથી તમે ફેંકવામાં આવે તો પૃથ્વીની ભ્રમણકક્ષામાં તે ફરવા લાગશે અને તે ઉપગ્રહ બની શકે છે. પૃથ્વી છે, પૃથ્વીના કૃત્રિમ ઉપગ્રહ છે. પૃથ્વીના કૃત્રિમ ઉપગ્રહોની સૌપ્રથમ કલ્પના પણ ન્યૂટને જ કરી હતી. ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતો છે. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતોને આધારે તેમણે જણાવ્યું કે પૃથ્વીના સૌથી ઊંચા પર્વત પરથી જો કોઈ પદાર્થને પૂરતા વેગથી ફેંકવામાં આવે તો એ પદાર્થ છે પૃથ્વી પર પડવાને બદલે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા લાગે, અર્થાત પૃથ્વીનો ઉપગ્રહ બની જાય છે. ન્યૂટને જણાવ્યું કે કેન્દ્ર ત્યાગી અને ગુરુત્વાકર્ષણ બળની સરખામણી કરીને તેમજ ન્યૂટનના ગતિના નિયમોનો ઉપયોગ કરીને વર્તુળાકાર કક્ષા મેળવવા માટે ઉપગ્રહને આપવો પડતો જરૂરી વેગ શોધી શકાય છે. પૃથ્વી છે, પૃથ્વીની તદ્દન નજીકની વર્તુળાકાર કક્ષામાં કોઈ પદાર્થને મૂકવા માટે પદાર્થને 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપવો પડે છે. શું કીધું? પૃથ્વીની તદ્દન નજીકની વર્તુળાકાર કક્ષામાં કોઈ પદાર્થને મૂકવું હોય તો પદાર્થને કેટલો વેગ આપવો પડે? 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપવો પડે છે. આવો ઉપગ્રહ લગભગ 83 મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરશે, જે ન્યૂટનની કલ્પનાનો ઉપગ્રહ હતો. એ સમયે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો અત્યંત ઊંચો વેગ અશક્ય, એટલે કે એ સમયે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો અત્યંત ઊંચો વેગ અશક્ય અને કલ્પનાતીત હતો. વળી એવા ઉપગ્રહનો ઉપયોગ શું હોઈ શકે એ વિશે પણ કોઈને ચોક્કસ ખ્યાલ નહોતો. હવે વાત કરીએ આપણે કેન્દ્રગામી બળ અને કેન્દ્રત્યાગી બળ. કેન્દ્રગામી બળ એટલે કે સેન્ટ્રીપિટલ ફોર્સ એટલે કે કેન્દ્રગામી બળ વર્તુળાકાર માર્ગમાં કેન્દ્ર તરફ લાગતા બળને કેન્દ્રગામી બળ કહેવાય છે. દાખલા તરીકે સૂર્ય છે, સૂર્યની આસપાસ ગ્રહોની પરિક્રમા. કેન્દ્રત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વર્તુળાકાર માર્ગ છે, વર્તુળાકાર માર્ગમાં કેન્દ્રથી બહારની દિશામાં લાગતા બળને કેન્દ્રત્યાગી બળ કહે છે. દાખલા તરીકે ભૂકંપ, પાણીમાં પથ્થર નાખતા ઉત્પન્ન થતા તરંગો, કારમાં બેસેલ વ્યક્તિ પર વળાંક પર બહારની તરફ લાગતું બળ, આ બધા શું છે? કેન્દ્રત્યાગી બળ છે. ઉપગ્રહ છે, ઉપગ્રહને કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ અમુક વેગથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. આ ઓછામાં ઓછા વેગને પલાયન વેગ એટલે કે એસ્કેપ વેલોસિટી કહે છે, જે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. એટલે કે એસ્કેપ વેલોસિટી કોને કહેવાય છે? એસ્કેપ વેલોસિટી એને કહેવાય છે કે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ અમુક વેગથી પ્રક્ષેપિત કરવામાં આવે છે, એટલો વેગ આપણે મેળવવામાં આવે છે. જેથી ઓછામાં ઓછા વેગને પલાયન વેગ એટલે કે એસ્કેપ વેલોસિટી કે જે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ અને કેન્દ્રત્યાગી બળ વચ્ચેના સંતુલનના કારણે ઉપગ્રહો છે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. આ યાદ રાખવાનું છે. ગુરુત્વાકર્ષણ બળ અને કેન્દ્રત્યાગી બળ વચ્ચેનો જે સંતુલન છે, સંતુલનના કારણે ઉપગ્રહો છે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. કૃત્રિમ ઉપગ્રહ છે. કૃત્રિમ ઉપગ્રહની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે, જેથી પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ છે નીચે પડી જતો નથી. આ યાદ રાખવાનું છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કૃત્રિમ ઉપગ્રહની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે, જેથી પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ નીચે પડી જતો નથી. પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈમાં પરિવર્તન કરવાથી તેની કક્ષીય ગતિમાં પરિવર્તન થાય છે. આથી જો કોઈ ઉપગ્રહની કક્ષીય ગતિ વધારવી હોય તો તેને
પૃથ્વીની નજીક રાખવો જોઈએ. દાખલા તરીકે નિમ્ન ભૂકક્ષામાં રહેલો કોઈ ઉપગ્રહ છે પૃથ્વી સપાટીથી 500 થી લઈને 600 કિલોમીટર ઊંચાઈ પર સ્થિત હોય છે, જે પૃથ્વીની પરિક્રમા છે 90 થી લઈને 100 મિનિટમાં કરે છે. કેટલી? 90 થી લઈને 100 મિનિટમાં. જ્યારે ઉચ્ચ ભૂકક્ષામાં રહેલો ઉપગ્રહ જે 35,786 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત છે, તે પૃથ્વીની પરિક્રમા લગભગ 24 કલાકમાં કરે છે. એટલે કે કક્ષાની અંદર ઉપગ્રહનો વેગ. જો કક્ષાની ઊંચાઈ કેટલી હોય છે? કક્ષાની ઊંચાઈ 500 થી લઈને 600 કિલોમીટર હોય તો ઉપગ્રહનો વેગ કેટલો હોય છે? 7 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડમાં 7 કિલોમીટર એટલી એની સ્પીડ હોય છે. અને આવર્તકાળ એટલે શું થાય? એટલે કે એક ચક્કર પૂરું કરતા લાગતો સમય એને આવર્તકાળ કહે છે. તો 500 થી 600 કિલોમીટર છે. 500 થી 600 કિલોમીટર એને આવર્તકાળ કેટલો? 90 મિનિટ હોય છે. અને 37,000 કિલોમીટર એટલે કે 35,786 કિલોમીટરની ઊંચાઈએ 3 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો એનો વેગ હોય છે અને 24 કલાક એનો આવર્તકાળ હોય છે. હવે વાત કરીએ કેપ્લરના ગ્રહોની કક્ષા અંગેના 3 નિયમો છે. કેપ્લરના ગ્રહોની કક્ષા અંગેના 3 નિયમો છે. 17મી સદીમાં યોહાનેસ કેપ્લરે ગ્રહોની કક્ષા અંગેના નિયમો આપ્યા હતા, જે નીચે મુજબ છે. એમાં પહેલું છે, દરેક ગ્રહની કક્ષા લંબ વર્તુળાકાર છે અને સૂર્ય એ લંબ વર્તુળના એક કેન્દ્ર ઉપર છે. બીજું છે, સૂર્ય અને ગ્રહ છે. સૂર્ય અને ગ્રહને જોડતી રેખા સરખા સમયમાં સરખું ક્ષેત્રફળ કાપે છે. સૂર્ય અને ગ્રહને જોડતી રેખા સરખા સમયમાં સરખું ક્ષેત્રફળ કાપે છે. આકૃતિ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગ્રહને A થી B સુધી અને C થી D સુધી જતા સરખો સમય લાગતો હોય તો બંને ભાગના ક્ષેત્રફળ સરખા થાય છે. તેનો અર્થ એ થાય છે કે જ્યારે ગ્રહ અને સૂર્ય વચ્ચેનું અંતર ન્યૂનતમ હોય ત્યારે ગ્રહનો વેગ મહત્તમ હોય, અને જ્યારે અંતર મહત્તમ હોય ત્યારે ગ્રહનો વેગ ન્યૂનતમ રહેશે. ત્રીજો નિયમ છે, સૂર્ય અને ગ્રહ વચ્ચે સરેરાશ અંતર વધે તેમ ગ્રહનો આવર્તકાળ એટલે કે એક ચક્ર પૂર્ણ કરતા લાગતો સમય વધે, એટલે કે સરેરાશ વેગ ઘટતો જાય છે. એટલે સૂર્ય અને ગ્રહ વચ્ચે સરેરાશ અંતર વધે તેમ ગ્રહનો આવર્તકાળ વધે, એટલે કે સરેરાશ વેગ ઘટતો જાય છે. ઉદાહરણ તરીકે સૂર્યથી સૌથી નજીક બુધ ગ્રહ છે, જેનો આવર્તકાળ 88 દિવસ છે, તથા સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ નેપચ્યુન છે. નેપચ્યુનનો આવર્તકાળ 164.8 વર્ષ છે.